તો આપણી સાથે સુનિલભાઈ જોશી જોડાયા છે। સુનિલભાઈ, આપનું પણ ખૂબ સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં। સુનિલભાઈ, હવે તમામ જગ્યા પરનું એ મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત તમામ જગ્યા પરનું ચિત્ર સ્પષ્ટ થતું આવી રહ્યું છે, એટલે ભાજપની પ્રચંડ જીત દેખાઈ રહી છે। હવે સવાલ એ થઈ રહ્યો છે કે વર્ષ 2027ની ચૂંટણીનું આ એક સેમીફાઇનલ અત્યાર સુધી સૌ રાજકીય વિશ્લેષકો દ્વારા માનવામાં આવતું હતું, એ કહેવામાં આવી રહ્યું છે, એટલે એટલો બેનિફિટ મળશે જે વર્ષ 2021 બાદ ભારતીય જનતા પાર્ટીને વર્ષ 2022 અને 156 જેટલી વિધાનસભાની સીટો મેળવી હતી। હવે આગળનું ચિત્ર શું રહેશે, હવે આગળનું ભવિષ્ય આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, આ પ્રચંડ જીત પર શું રહેશે? બિલકુલ, પહેલી વાત તો એ છે કે આ પ્રચંડ જીત છે, પરંતુ મતદાન જોવો તો કોઈ એવું વધ્યું નથી। લોકપ્રિયતાની જે ભારતીય જનતા પાર્ટીની વાત છે એ 50% નું વોટિંગ છે એવરેજ। હું રાજકોટ સૌરાષ્ટ્રની વાત કરું તો એ છે, અને એમાં પણ સીમાંકન, દાખલા તરીકે રાજકોટ મહાનગરપાલિકામાં જે એસઆઈઆર ને કારણે જે મત કપાણા અને બૂથની બદલી થઈ છે, તો 10% મત એટલે કે લાખ જેવા મત કપાણા છે। તો એવરેજ એ રીતે રાજકીય જે નિષ્ણાતો અને ચૂંટણી વ્યૂહકારો છે એ 40-42% મતદાન થયે છે। તો ભારતીય જનતા પાર્ટીનો વિજય બરોબર છે, પણ લોકપ્રિયતાનો ગ્રાફ છે અમે એક અટકેલો છે। બીજું, આ ચૂંટણી જીતવા માટે જે બે ત્રણ બાબતો ફેરફાર છે એમાં નવા ચહેરાની, મતલબ કે જૂના જે ભારતીય જનતા પાર્ટીને અહીં સુધી લઈ આવ્યા એ નેતાઓ છે એમની સામે વ્યાપક ફરિયાદો હતી, અને એમને આગળ વધારવાથી ચૂંટણીમાં પરિણામો વિપરીત આવી શકે, એટલે નવા ચહેરાઓ સાથે આજ ભારતીય જનતા પાર્ટીનું પ્રતીક અને લીડરશીપ અને નેટવર્ક કરી રાજકોટની વાત કરીએ તો અમારે 72 બેઠક રાજકોટ મહાનગરપાલિકાની હતી, એમાં 57 નવા ચહેરા આપ્યા। 57 નવા ચહેરા આપ્યા, એની સામે ધારાસભ્યોને ટિકિટના પાવર્સ આપ્યા। તો ધારાસભ્યોએ પોતાના લાગતા વળગતા લોકોને એવી ટિકિટ આપી કે પક્ષમાં ખૂબ જ ગરમીએ અસંતોષ આવી ગયો, અને એને કારણે 4 બેઠક એટલે કે 2021માં કોંગ્રેસની 4 બેઠક હતી 72 બેઠકમાંથી, વધીને 8 થવાની હતી, 7 છેલ્લે છે। એક બેઠક 149 મતે એનું ફરીને થોડી એમાં કોમ્પ્લેક્સિટી આવી અને 7 બેઠકથી કોંગ્રેસનો વિજય છે, મતલબ કોંગ્રેસને લગભગ 80% વધારે બેઠકો મળી। તો કોંગ્રેસ વિનમાં છે, ભારતીય જનતા પાર્ટી ઓવરઓલ વિનમાં છે। અને આમ આદમી પાર્ટીનું ફેક્ટર રાજકોટમાં કહી દઉં તો એમણે પટેલ મતદારો ઉપર આધાર રાખ્યો। તો 2 પટેલ ઉમેદવાર હતા એને કેપિટલાઇઝ કર્યા હતા, અને એમને એમ હતું કે ખોડલધામ અને લેઉવા પાટીદાર સમાજ છે એ એમને મત દેશે। જે બેઠકો થતી હતી એમાં પણ આવો મેન્ડેટ જતો તો જે પક્ષમાં આપણા પાટીદારના ઉમેદવાર હોય એને મત દેવો, એવું જ દરેક જ્ઞાતિમાં થયું। દરેક જ્ઞાતિના મંડળો મળ્યા હતા, લોહાણા સમાજ હોય કે બ્રહ્મ સમાજ હોય કે ઓબીસી સમાજ હોય, તો એ તમામમાં જ્ઞાતિવાદના કરવા છતાં પણ અંતે તો રિઝલ્ટ એ આવ્યું છે, અને કેટલીક બેઠકોના તો પરિણામો બહુ સાંકડી વધઘટના છે। તો હવે એનું જયારે વોટ શેર નક્કી થશે ને, હજી ડિટેલ પછી ખ્યાલ આવશે, પરંતુ 2027નો સેમીફાઇનલ એ હાલના ધારાસભ્યો માટે પડકારજનક રહેવાનું છે, કારણ કે એ જે ધારાસભ્યો છે એ હવે નવા મેન્ડેટ ઉપર વધારે પાવર સાથે આવશે મેદાનમાં, અને સંગઠન સાથે એમનું સીધું ઘર્ષણ થાય એવું મને લાગે છે ભારતીય જનતા પાર્ટીની વાત। ઓકે સુનિલભાઈ, જો હવે આંકડાની વાત કરીએ તો રાજકોટમાં ગત વખતે એ 67-68 આસપાસ ભારતીય જનતા પાર્ટીનો એ આંકડો હતો, જે આ વખતે 65 પર છે। હા, 68 જે આ વખતે 65 પર છે। અને હમણાં જ કિરીટભાઈ સાથે સુરતના જે પત્રકાર છે એમની સાથે વાતચીત કરી તો એક પણ સીટ કેમ ગઈ છે એના પર ભાજપ મનોમંથન કરે છે કે આ સીટ કેમ ગઈ છે। તો આ 2 સીટનો જે લોસ થયો છે અહીંયા ભારતીય જનતા પાર્ટીને, કયા એવા ફેક્ટર જે આ વખતે કામ કરી ગયા? રાજકોટમાં 3 સીટનો લોસ ગયો છે, 7 બેઠક મળી છે કોંગ્રેસને, 4 હતી 3 બેઠક। એમનું કારણ માત્ર પ્રદેશ ભાજપ સંગઠન અને એમાં પણ હાઈકમાન્ડ એટલે કે જગદીશ વિશ્વકર્માજી અને રત્નાકરજીએ ટિકિટોની વેચણીનો પાવર જે પાર્લામેન્ટરીમાં એમની પાસે રાખ્યો હતો, એમાં અંતિમ બોલ ધારાસભ્યને આપ્યો કે તમે ક્યાં ઉમેદવારોને રાખો છો। ત્યાં છે ને રાજકોટના લિસ્ટ ને બીજાના લિસ્ટ છે ને 3 થી 4 વખત પાર્લામેન્ટરીમાં બદલાણ હતા, એ ત્યાં ને ત્યાં પ્રોસિજર થતી રહી, અને છેલ્લે ધારાસભ્યોનો હાથ ઉપર રહ્યો, જેથી રાજકોટમાં સંગઠનમાં વિરોધ, અણગમો અને નિરુત્સાહ બધું જોવા મળ્યું। મતદાન બપોરે 1 વાગ્યા સુધી માત્ર 20% હતું, પછી એસી કાર છે એ બધા બિલ્ડિંગોએ ફરી મતદારોને ફરજિયાત બહાર કાઢ્યા, અને કેટલીક એવી સૂચનાઓ ફોન ઉપર ગઈ કે ચૂંટણી પછી નહીં તો તમારી સામે અમારે
પગલા પણ લેવા પડશે અને પછી કેટલાક નેતાઓ બહાર નીકળ્યા. નહીંતર રાજકોટમાં બપોરે 1 થી 4 છે ને એ અમારે વામકુક્ષીનો સમય હોય છે, ત્યારે રાજકોટ આખું બંધ થઈ જાય છે, પણ ત્યારે પણ મતદાન થયું અને એટલે ઓકે, સુનિલભાઈ આપને અટકાવવા માંગીશ. ફરી એકવાર આપની પાસે આવું. કોંગ્રેસના ઉમેદવાર હિતેન્દ્ર પીઠડિયા, નાદિયા પઠાણ કે જેઓ જીત હાંસલ કરી છે, જેઓ વિજેતા થયા છે અમદાવાદના મક્તમપુરા વોર્ડમાં કોંગ્રેસના પેનલની આ જીત થઈ છે. ઉમેદવારોના નામ કોંગ્રેસના હાજી મિર્ઝા અને નૂરજહાં દિવાનની પણ જીત થઈ છે. ત્યારે કોંગ્રેસના તમામ ઉમેદવારો કે જેમણે જનતાનો વિશ્વાસ હાંસલ કર્યો છે, કોંગ્રેસ ઉમેદવાર હિતેન્દ્ર પીઠડિયા, નાદિયા પઠાણ કે જેમણે જીત હાંસલ કરી. ફરી એકવાર સુનિલભાઈ આપની પાસે એક સવાલની સાથે કે ક્યાંક આ વખતે અઘરું રહ્યું છે. બીજો સવાલ એ પણ પૂછવો છે કે આપે કહ્યું એન્ટી ઇન્કમ્બન્સીને ખાળવા માટે નવા ચહેરાઓને આ વખતે લાવવામાં આવ્યા છે, પરંતુ નવા ચહેરાની સાથે સાથે જેટલા નિયમો મૂકવામાં આવ્યા હતા, એ રોસ્ટરની વાત, એ 3 વખત ચૂંટણીની વાત, તો એ જૂના જોગીઓને હટાવવામાં ક્યાંક આ તમામ વસ્તુ થઈ હોય એવું લાગી રહ્યું છે. બિલકુલ એક વસ્તુ તો પાકી છે કે જે વસ્તુ છે ને એ કાર્યકરોને કે ભારતીય જનતા પાર્ટીમાં એક પેઢી કાઢી નાખી હોય જે 50 થી 60 વર્ષની ઉંમરે પહોંચ્યા અને જે લોકોએ યુવાનીમાં પગ મૂક્યો ત્યારથી ભારતીય જનતા પાર્ટી સિવાય કોઈ વિચારધારા સામે નહોતું જોયું. એ લોકો નારાજ થયા છે ને, એની નારાજગી રાજકોટમાં એટલી દેખાતી હતી કે રાજકોટનું કોઈ પણ મીડિયા જોઈ લ્યો કે ચૂંટણીના પછીના જે 12-24 કલાકનું જે કઈ વચ્ચેના 0 વર્ષનું ક્યાંય પણ જે રિપોર્ટિંગ થયું છે, જે પણ ન્યૂઝ આવ્યા છે, એમાં 12 બેઠકો સુધી તો ભારતીય જનતા પાર્ટીને લોસ થાય એવા એક અંદાજ આવ્યા હતા. એ ભારતીય જનતા પાર્ટીના અસંતુષ્ટ કેમ્પમાંથી આવ્યા હતા. એવી જ રીતે કોંગ્રેસ પણ એ આધાર ઉપર આ મત અમને મળશે એટલે એમણે પણ એમની 12 થી 20 બેઠકો ધારી હતી. અને આમ આદમી પાર્ટીને તો એમ હતું કે અમારી પાસે પાટીદાર સમાજનો બેટ છે અને અમારો બેટ છે તો અમે 4 બેઠકો તો લઈ જશું. આવું એક ગણિત સવાર સુધી બેઠેલું હતું. એ ગણિત તૂટ્યું. એ આમ આદમી પાર્ટીને એક પણ બેઠક ન મળી. એટલે પહેલો પટેલવાદ છે એ ભાજપની સામે નથી થયેલો. એ રાજકોટની વાત. બીજું જ્ઞાતિવાદ છે એ બોર્ડમાં બીજેપીના કોમ્બિનેશનમાં ચાલ્યો છે, કોંગ્રેસના કોમ્બિનેશનમાં નથી થયેલો. કારણ કે કોંગ્રેસને જે 4 બેઠક છે એ પરંપરાગત જાળવી હતી. અમારું અહીંયા જંગલેશ્વર વિસ્તાર છે અને એ ખાસ કરીને કોંગ્રેસની વોટ બેંક હતી. ત્યાં જે ડિમોલિશન થયું ને એ ચૂંટણી પહેલા બહુ સ્ટ્રેટેજિક ટાઈમે થયું, તો તમારે બીજો કોઈ ચૂંટણી પ્રચાર જ ન કરવો. તો અમે એન્ટી સોશિયલ એલિમેન્ટને નહીં ચલાવી લઈ, એ નામ ઉપર આખી વસ્તુ કરી તો એ 4 બેઠક એમની પાસે અકબંધ રહી અને વધારાની 3 બેઠક એના બાજુના બોર્ડની મળી છે. એટલે કુલ 7 બેઠક મળી છે, જે 8 મળવાની હતી, પણ 1 બેઠક 149 મતે વહી ગઈ. તો અલ્ટિમેટલી ભારતીય જનતા પાર્ટીમાં સંગઠનમાં ઓલ ઇઝ નોટ વેલ અને એ 2027 સુધી આ વસ્તુઓ ચાલતી રહેશે અને હાઈકમાન્ડ માટે માથાનો દુખાવો હશે. ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની ચડતી કળા છે અને નેતાઓની ચડતી કળા છે, ત્યાં સુધી આ બાબતો બહુ સરફેસ ઉપર નહીં આવે. પરંતુ એક વખત આ ફજર ફડકો નીચે ઉતરો ત્યારે બધા જ કાર્યકરો અને નેતાઓ એની ઉપર લાગી જશે અને ભારતીય જનતા પાર્ટીની નેતાગીરીને કાર્યકરોને સંભાળવામાં ખૂબ જ મુશ્કેલી ઉભી થવાની છે. ઓકે, હવે સવાલ ઓવરઓલ જો તમામ મહાનગરપાલિકા પર કરી લઈએ તો 1044 જેટલી બેઠકો ભારતીય જનતા પાર્ટીએ જીતી અને એની સામે 101 જેટલી બેઠક એ કોંગ્રેસ, અપક્ષ અને એ સામેનો પક્ષ. એટલે આ આંકડામાં જે આટલી બધી વિસંગતતા દેખાઈ રહી છે, કારણ કે હંમેશા જનતા એક મજબૂત વિપક્ષ માંગતી હોય છે કે જેના કારણે એ તમામ કામો થઈ શકે, તો આ આટલી બધી વિસંગતતા કેમ? મને પૂછો છો બેન? જી આપને જ જી. હા, તો પહેલી વાત, કોંગ્રેસ છે ને એમણે વિરોધ પક્ષ તરીકે ખુદી આધારભૂત કામ નથી કર્યું. નહીતર 35 વર્ષનો વનવાસ ન રહે ગુજરાતમાં. કોઈ પણ રાજકીય પાર્ટી પાસે 3 બાબત હોવી જોઈએ. એક લીડરશીપનો ફેસ, કન્સિસ્ટન્ટ ફેસ. બીજું એમની પાસે નેટવર્ક હોવું જોઈએ અને ત્રીજું આઈડિયોલોજી હોવી જોઈએ. આ 3 બાબતમાં કોંગ્રેસ તમામ સ્તરે ફેલ ગઈ. એનું એક તમને પહેલું તાજું ઉદાહરણ દઈ દઉં. વિસાવદર ની ધારાસભાની પેટા ચૂંટણી, એના પહેલા 1.5 કે 2 મહિને કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન રાહુલજી અને ખડગેજી સહિતના ટોચના નેતાઓની સાથે અમદાવાદમાં મળ્યું હતું અને ત્યારે અમદાવાદમાં કોંગ્રેસના પુનરુત્થાનની અને ગુજરાતની નવનિર્માણની વાતો થઈ હતી. એ ચૂંટણીમાં, વિસાવદરની ચૂંટણીમાં કોંગ્રેસે ઉમેદવાર પસંદ કર્યો ને ત્યાં જ ખબર પડી ગઈ હતી કે આ ઉમેદવારની ડિપોઝિટ જશે અને ડિપોઝિટ ગઈ અને કોંગ્રેસ ક્યાંય ફાઇટમાં નહોતું. આવું જ થયું છે. માત્ર કોંગ્રેસમાં અત્યારે જે દેખાય છે ને વ્યક્તિગત પોતાના
ધોરણે જે નેતાઓએ પોતાની સાખ જાળવી રાખી છે, પોતાનું નેટવર્કિંગ કર્યું છે અને ઓલ્ડ ક્લાસિકલ પોલિટિશિયનો જે છે એ રીતની સેવા સાથેની જેની કેરિયર જાળવી રાખી છે ને, એ લોકો કોંગ્રેસમાં બચ્યા છે. અને લોકોએ કોંગ્રેસને મત એટલે નથી દીધા કે કોંગ્રેસમાં મત દીધી અને એ નેતાઓ ચૂંટાઈ જાય અને અર્જુનભાઈ મોઢવાડિયા થઈને, કુંવરજીભાઈ બાવળિયા થઈને ભાજપમાં જ બેસી જવાના હોય, તો આપણે એમને મત શું કામે કરવો જોઈએ? ઓકે સુનિલભાઈ, હવે એક સવાલ એ પણ આપને પૂછવો છે કે જે રીતની અત્યારની પરિસ્થિતિ છે, આ તમામ જગ્યા પર ભવ્ય જીતની ઉજવણી કરી દેવામાં આવી છે. હવે જ્યારે પ્રચારનો સમય હતો, તમામ ઉમેદવારો જનતા પાસે ગયા, વિકાસના કામો ગણાવ્યા છે, ક્યાંક ખોડો પાથર્યો, ક્યાંક કહ્યું આ વખતે લાજ રાખી લેજો, આ વખતે પાઘડીની લાજ રાખી લેજો, આ બધી જ વાતો, બધા જ વાયદાઓ. હવે એ ઉમેદવાર જીતી ગયા છે, જનતાએ વિશ્વાસ મૂકી દીધો. હવે વિનમ્રતા કેટલી જરૂરી છે આગામી 5 વર્ષ માટે? કારણ કે ગોલ્ડન પીરિયડ થોડો સમય જનતા માટે હતો. હવે જનતાના કામ થવાય, વિકાસના કામ થવાય, સમસ્યાનું સમાધાન આવવું, આ વિનમ્રતા તમામ જગ્યા પર કેટલી આવશ્યક છે? આપણે છે ને મીડિયા ઉપરથી રામાયણની વાત કરી છે અને રાજકારણમાં મહાભારત હોય છે. તમને મોનોપોલી એરની કોઈ પણ સર્વિસીસમાં જયારે મોનોપોલી આવી હતી ત્યારે વીઆઈપી કસ્ટમરોને કઈ રીતે ટ્રીટ કરવામાં આવ્યા હતા એ તમે ઇમરજન્સીના ટાઈમમાં જોઈ લીધું. એવું જ મતદારનું છે. જેથી મતદાન હોય તેથી મતદાર છે ને એ વીઆઈપી હોય છે. પછી 5 વર્ષ ટેકન ફોર ગ્રાન્ટેડ લેવાય છે અને એનું એકમાત્ર કારણ એ છે વિરોધ પક્ષ નથી અને પાવર ઓફ બેલેન્સ નથી. એક પક્ષીય લોકશાહી દેશમાં ગુજરાતમાં ઘણા વર્ષોથી વધારે સ્થાપિત થતી જાય છે અને આ એમાં એક આ વખતે ઉમેરો થયો છે. તો હું નથી માનતો કે કોઈ એમાં બહુ ડ્રાસ્ટિક ચેન્જ આવે અને ભારતીય જનતા પાર્ટી નમ્ર બની જાય અને લોકોને ઘેર જઈને એના પ્રશ્નો સાંભળે અને લોકોના પ્રશ્નો સાંભળ્યા પછી એનો પ્રમાણિક ઉકેલ શોધવામાં મદદરૂપ થાય. એ ઇલેક્શન મેનેજમેન્ટ અને વિનિંગ કોમ્બિનેશન જાળવશે. ઓકે સુનિલભાઈ, આપ જોડાયેલા રહેજો. આપની પાસે ફરી એકવાર આવીશું. મહત્વના સમાચાર પર નજર કરીશું. અમદાવાદના ઈસનપુર વોર્ડમાં ભાજપના 4 ઉમેદવારોની જીત થઈ છે. ભાજપના ઉમેદવારોએ જીતની ખુશી મનાવી. આકરી ગરમીમાં પણ લોકોએ મત આપી ભાજપને જીતાડવા બદલ ઉમેદવારોએ આભાર માન્યો. ઈસનપુર વોર્ડના ભાજપના ઉમેદવાર મૌલિક પટેલ, વિનકલ વ્યાસ, વૈશાલી પટેલ અને જીગર બારૈયાનો વિજય થયો છે. ઈસનપુરની જનતા અમારી પેનલ ભારતીય જનતા પાર્ટી અને દેશનું વરિષ્ઠ નેતૃત્વ પર વિશ્વાસ મૂક્યો છે, વિકાસ ઉપર વિશ્વાસ મૂક્યો છે અને ખૂબ ખોબલે મત આપ્યા છે અને આ વિકાસની ગાથા અવિરત ચાલુ રાખવાની છે. આજ અમારો અભિપ્રાય અને અમારી વાત છે. જ્યારે ઈશાનપુર વોર્ડની જનતા જનાર્દને, વડીલોએ, મહિલાઓએ અને યુવા વર્ગે જ્યારે આટલો અમારા પર વિશ્વાસ રાખી આજે એક જીત કહેવાય, એ જીત અમારા ઈશાનપુર વોર્ડના સર્વે નાગરિકોની છે અને એમણે જે વિશ્વાસ આપ્યો એને સાર્થક કરવા અમે હંમેશા પ્રતિબદ્ધ છીએ અને દરેક કામમાં અમે આગળ એમના સાથ અને સહકાર, એમનો સૌનો સાથ, સૌનો વિકાસ અને આજે જ્યારે આ જીત બદલ હું સર્વે નાગરિકોનો, ઈશાનપુર વોર્ડ, અમારા સર્વે 4 ઉમેદવાર સાથે અને આજે ભારતીય જનતા પાર્ટીના સર્વે કાર્યકર્તા અને પ્રમુખ મહામંત્રી, ધારાસભ્યશ્રી, કેન્દ્ર અને શીર્ષસ્થ નેતૃત્વનો સર્વેનો હું ખૂબ આભાર માનું છું. મણિનગર વિધાનસભા 53. હવે ઈસનપુરની જનતાએ જે અત્યારે મારી પર વિશ્વાસ મૂકી મને સૌથી વધારે લીડથી જીતાડી છે એ માટે હું એ સૌને એમ કહીશ કે હું તમારા મહેનતના પરિણામથી આવી છું. એક ગઈકાલની ગરમી હોવા છતાં પણ મારા સાથી સર્વ સંગઠનના હોદ્દેદારો, મારા પૂર્વ કોર્પોરેટરશ્રીઓ અને બધી આખી ટીમ જે અત્યારે લાગી ગઈ હતી મહેનત કરવામાં, એ બદલ હું એ સૌનો આભાર બી માનું છું. અને અમદાવાદના મહાનગરપાલિકામાં ભાજપનું શાનદાર પ્રદર્શન રહ્યું. ભાજપની ભવ્ય જીત. અમદાવાદમાં ભાજપની જીત પર વિજયોત્સવ મનાવવામાં આવશે. અમદાવાદના ખાનપુરમાં ભવ્ય જીત ઉજવણી કરવામાં આવશે.